ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં આવીશું. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. સંધ્યા ડામો બ્લોગ્સમાં. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો મારે બને છે સવારમાં ચા બની તૈયાર થઈ ગઈ છે અને કોફી બી બનીને તૈયાર થઈ ગઈ છે. બે જ જણ છે ચા પીવાવાળા, એક ડામર સાહેબ, હું. એટલે એક જણની કોફી છે, એક જણની ચા છે. તો એક બાજુ દૂધ ગરમ થાય છે. તો કાલે વિડીયો નહોતો બનાવ્યો, તો આજે વિડીયો બનાવીશું. કાલે કંટાળો આવ્યો હતો. બ્લોગમાં બની રહેજો. અમે ચા પી લઈએ. તો દૂધ ગરમ થાય છે, દૂધ ગરમ કરીને પી લઈએ. એ આવી ગયા છે નોકરીથી, તો નાવા ગયા છે. તો હું દૂધ ગરમ કરું છું. તો આજે મને બી ફટાફટ નહીં લીધું, પાણી જવાનું છે એટલે બીજું કામ તો પડ્યું છે. તો ગાઈ, તો અમારે ચા નાસ્તો થઈ ગયો. તો સવારમાં શાકભાજી આવી ગઈ છે. બટેકા છે, ટામેટા છે, ગલકા છે અને લીલા ધાણા છે. તો છે ને એક માણસ છે, શું કરે છે કહું, નામ રાખવા માટે વિડીયો બનાવું છું એટલે કોથમીર સમારવા બેઠા છે. નામ રાખવું છે એટલે હું કામ કરું છું એમ. आप कोथमीर समारतो नहीं? એ તો વિડીયો બને એટલે સમારો છો તમે. વિડીયો બને વિડીયો બને એટલે તમે સમારો છો. ગાઈઝ મને ઉલ્લુ બનાવે છે હો. તો જો અમારા શાકભાજી આવી ગયા. અત્યારે બનાવવાનું છે ગલકા. ગલકા સુધારી દીધા ફટાફટ. તો ડામર સાહેબને સુધારી ધોઈ આપ્યા હતા એટલે મેં કાપીને સુધારી લીધા ફટાફટ. હવે છે ને આને છે ને સબ્જી બનાવી દઈએ ફટાફટ. આપણે તાટલામાં ગરમ ગરમ તેલમાં નાખી દઈએ એટલે તળાઈ તો જાય. તો ફટાફટ વઘારી દઉં. જમવા બની ગયું તો ફટાફટ જમવા બનાવી દીધું. તમારે સોબીબેન સ્કૂલથી આવી ગયા એટલે બધા જમવા બેસી ગયા છો અમે. તો મને છે ને દહીં અને મસાલો વાટ્યો છે. એમની ગલકાનું શાક છે, રોટલી અને ઘી, શાક અને દહીં અને છાસ. એક માણસ તો ક્યાં બે તમને ખબર છે? આર્યું ઉપર ઉપર બેહીને જમે છે ઉપર. અને સુરબી અમે ત્રણની છે. હજી આર્યન આવ્યો નથી સ્કૂલથી, હવે આવશે. તો ગાય અમે જમી લઈએ. તમે આવું દેશી ખાવ છો? આ દેશી છે. દહીં પછી અંદર મસાલો વાટીને મિક્સ કરવાનું. કેટલું મસ્ત લાગે. વઘારેલો નહીં, સાદો જ મસાલો, વઘાર્યા વગરનો ખાવાનો. દહીં જોડે તો મસ્ત ટેસ્ટી લાગે, બહુ મસ્ત એટલે મસ્ત. છે 7 વાગ્યા છે. તો અમારા ઊંઘી ગયા હતા, બધા ઉઠી ગયા છે. વાસણ બી ધોવાઈ ગયા છે. તો અમને ભૂખ લાગી છે તો ડાબર સાહેબ કંઈક લેવા જઈશે. જોશે શું લઈને આવે ખબર નહીં અમારા માટે. આમ જોઈજો શું લઈને આવવાના છો કહો તો ખરા. ફસાઈ દઈએ વિડીયોમાં. અમારા માટે શું લઈને આવવાના છો કહો તો ખરા. એવું કઈ નીચે જઈશે બનાવી દે. તો ડામર સાહેબ જોડે નાસ્તો મગાવ્યો હતો. ના લાયા કંજૂસના કાકડા કે ના ખવાય બહારથી એમ કરી. તો અમારા માટે કશું ના લાયા. અહીંયા છે ચપ્પુ ધોવી છે, કોના મારવાનું છે ખબર નહીં. રોવે બી છે. ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે. તો ડુંગળી બટાકાનું શાક બનાવી કે હું સુધારી આપું. હું ના કાપું, એ પોતે સમારી છે. તો હું લોટ બાંધીને રોટલી કરું. તો ગાય બ્લોકમાં બની રહેજો. પહેલા તો પાપડ શાક બની ગયો જોયો. તો આર્યનને હું કરતી હતી તો આર્યન કે મને બનાવી આપતો. બે પાપડ શેકી દીધા, 3. તો એક એના પપ્પા માટે, હજી મારે બનાવવાનું બાકી છે. તો પહેલાં છે ને પાપડ શાક ખાઈ લઈએ, પછી બીજી વાત. મસાલા પાપડ જે અમારું જમવાનું બની ગયું છે. ડુંગળી બટાકાનું શાક બન્યું છે રસાવાળું. આર્યું તો મને કોથમીર વાટી હતી એટલે આવું રસ દેખાય છે વ્હાઈટ વ્હાઈટ. બધા બેસી ગયા છે. સુરભી તો પાપડ જ ખાવું છે, નથી ખાવું. તો અમે જમી લઈએ. આજે ડુંગળી બટાકાનું શાક બન્યું છે ને પાપડ છે. ગાઈઝ અમે બધા ઊંઘી ગયા છે. તો એક માણસ 12માં 5 મિનિટ વાર છે. તો રાત્રે પાસ્તા બનાવીને ખાય છે. તમારે જોવું છે? બનાવ્યું હોય તારે નહીં ઉતરતું, તો હમણાં પાસ્તા બનાવીને ખાય છે. જોઈ આ બાજુ જોતી બી નહીં. 12 વાગ્યા તારે પાસ્તા બનીને ખાય છે. કાનમાં ડૂજું નાખેલું છે ને એટલે. સુરવી આમ જો તો ગાઈ હમણાં પાસ્તા બનાવીને ખાય.
રાત્રે 12 વાગે કોણ ખાય? એવી માણસે શાક રોટલી બનાવી હતા. શું મેન્ટ રાઈટ ગ્રેવિન વાળી? તો ગાઈસ એવું માણસ ઓહો તો ગાઈસ મારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો. નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. લાઈક કમેન્ટ કરવાના ભૂલતા નહીં. ગુડ નાઇટ, બાય બાય.